જેના ઘરના આંગણ ચારેય ધામ. ચાર ધામ કયા કહેવાય? એક તમારા મા બાપ અને એક તમારા સાસુ સસરા. આ ચાર ધામ છે. વિચાર કરો સાહેબ, આજે હું કથા વાંચું છું તો મારા સસરાનો અને મારા બાપનો આત્મા કેટલી રાજી થતો હશે. એ જ જગ્યાએ હું એમને દુઃખ આપતો હોત તો એમનો આત્મા કેટલા દુઃખી થતો હોત. અને આમે તમારું મન સ્વીકારે છે સાહેબ. તમે જો ને, દુનિયા સ્વીકારે કે નહીં, તમે પોતે તમારું મન સ્વીકારી લે. તમે કાલ ગમે અહીંયા ફરવા ગયા, ગમે એટલું ફર્યા, પણ ધરતીનો શેડો આખી તમારું ઘર છે સાહેબ. અને ધરતીનો શેડો જો તમારું ઘર હોય તો તીર્થ પણ ત્યાં જ હોય. જ્યાં તમારો શેડો છે ને, અહીંયા તમારું તીર્થ છે. ફરવા માટે ગમે ત્યાં જવાય સાહેબ, ના નથી. પણ આખીર એટલે કહેવામાં આવ્યું છે કે ઘરના આંગણ ચારેય ધામ, મારે નથી જવું તીર્થ ધામ. પહેલું તીર્થ સસરાજી મારા, એમાં ભોળાનાથનો વાસ. કેટલી હોવું એટલી છે કે હારા ભોળાનાથ મને આંગ પૂછે આગળ કરો, હારા ને ભોળાનાથ જ માન્યા હોય એવી કેટલી હોવું. બળ બળમાં કરે નીમ ના હામ. બોલાય છે, ગવાય છે સાહેબ, પણ એ પ્રમાણે જીવાતું નથી. પણ એ કડીનો કહેવાનો અર્થ એવો છે કે પહેલું તીરથ સસરાજી મારા, એમાં ભોળાનાથનો વાસ. શું કામ ગવાનું? આ એટલા માટે ગવાનું કે તમારા દીકરાના લગ્ન થઈ જાય ને ઘરે વહુ આવે, અને પછી સસરા કામે ગયા હોય અને ઘરે હાવું બાજા હોય, ઝઘડો કર્યો હોય, અને એનો પતિ ઘરે આવે ને એટલે પહેલા કોણ કહે? પહેલા તો એની પત્ની કહે ને કે તમે વહુને મોઢે ચડાવ્યું છે, ને વહુને કઈ કહેતા નથી, ને વહુ હામું બોલે છે. અને પછી વહુ કે બાપુજી કે હા મારી બાની કહેજો જીભ મોઢામાં રાખે, નહીતર મારે નોખું થવું પડશે. પણ સસરાને ભોળાનાથ એટલા માટે કીધા છે કે એક બાજુ પોતાનું ઘર છે ને એક બાજુ દીકરાનું ઘર છે સાહેબ. એક બાજુ એનું પોતાનું ઘર છે, એક બાજુ પોતાની પત્ની છે, અને એક બાજુ દીકરાનું ઘર છે. એટલે એ મૂંઝાય છે કે મારે કોને કહેવું, કોને વઢવું. જો દીકરાની વહુને હું કંઈક કહીશ અને દીકરાની વહુ રીસામણું કરશે તો એ મારા દીકરાને દુઃખ પડશે, અને મારી પત્નીને કહીશ તો એ મોઢું બગાડશે, અને બેયને દુઃખ ન લાગે એવો વચલો રસ્તો કાઢે. અને શું કે ખબર છે તમને? બેયને હવે પગે લાગુ બાદશો. જેને હાથ જોડતા આવડી જાય એને ભોળોનાથ કહેવાય સાહેબ. તમને પગે લાગે, તમને બેયને પગે લાગુ બાદશો નહીં. એટલે કીધું છે કે પહેલું તીરથ સસરાજી મારા, એમાં ભોળાનાથનો વાસ મારે નથી આવતો. બીજું તીરથ સાસુજી અમારા, એમાં ગંગા જમનાનો વાસ. કેટલી એવી કેટલી વહુ હશે કે એની હાઉને ગંગા જમના માનતા હશે. પણ સાસુને ગંગા બનવું પડે છે, હોય નહીં. સાસુ ગંગા હોઈ શકે પણ કદાચ ગંગા બનવું પડતું હોય છે. સાસુ દીકરાની વહુ ઘરમાં આવે અને દીકરાની વહુને હાવું એમ કે તારી માએ નથી શીખવાડ્યું, એમાંય હાવુને બોલાય. અને એમ પણ બોલાય કે મારી દીકરી, મારા બાપ તને ન આવડતો હોય તો એમ નહીં બટા, આમ બનાય, આમ થઈ જાય છે. ફરક એટલો છે સાહેબ. તમે દીકરાની વહુને એમ પણ કહી શકો કે તારી માએ નથી શીખવાડ્યું, અને એમ પણ કહી શકો કે બેટા આમ કર એટલે બની જશે. તો તમે ગંગા બનશો તો તમારી દીકરાની વહુ ચોક્કસ જમના બની જશે. પણ એ જાયલું મૂકે જ નહીં, શું થાય? મૂકે જ નહીં તો થાય શું? તરત જ બોલવામાં આવ્યું છે. કારણ કે જે ઘરની અંદર મા બાપનું મૃત્યુ થઈ જાય, જે પરિવારમાં મા બાપ ન હોય,
એટલે કહેવામાં આવ્યું છે કે ત્રીજું તીર્થ જેઠજી મારા, એમાં રામચંદ્રજીનો વાસ, મારે નથી જાવું તીર્થ ધામ. શા માટે જેઠ એટલે મોટા ભાઈને ભગવાન રામનું બિરુદ આપવામાં આવ્યું? શું કામ? એટલા માટે આપવામાં આવ્યું છે સાહેબ કે સૌથી નાનો ભાઈ હોય એના જ્યારે લગ્ન થાય ને ત્યાં સુધી મોટો ભાઈ ભેગો રહે, અને મોટો ભાઈ ભેગો રહે ને જ્યારે બધાય ભાઈઓને નોખું થવું હોય ને ત્યારે મોટા ભાઈને દેણા સિવાય બીજું કઈ ભાગમાં આવતું નથી સાહેબ. એટલા માટે કીધું છે. નાના ભાઈને પરણાવે, બહેનોને પરણાવે, બધાના પ્રસંગ કાઢે, અને બરોબર મોટા ભાઈનો દીકરો કે દીકરી લગ્ન કરે એવડી થાય ને ત્યારે ભાઈઓને હુજે હવે આપણે નોખું થવું છે. બધાયના દીકરા નાના નાના હોય, ભાઈના દીકરા પરણાવે એવડા થાય અને નોખું થવાની ઈચ્છા થાય સાહેબ. શું આવે મોટા ભાઈના ભાગમાં? એટલે કદાચ કીધું હશે કે ભાર ખમે ભીતું. એ તો જેને ખીલા ખમા હોય ખાધા હોય એને જ ખબર હોય સાહેબ, બધાને ન ખબર હોય. રામ એટલા માટે ભાઈને બોલવામાં આવે છે કે બધી બહેનોને મોટી કરે, ભાઈઓને મોટા કરે, ભાઈઓને ભણાવે ગણાવે, હોશિયાર બનાવે અને પોતે અભણ રહી જાય. અભણ રહી જાય પછી જ્યારે નાના ભાઈઓ મોટા થઈ અને મોટાને એમ કહે ને કે તને કઈ ખબર નથી પડતી ત્યારે મોટાને દુઃખ લાગે સાહેબ. જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને એમ કહે કે તને ખબર નથી પડતી મોટા, આમ ન હોય આમ હોય, ત્યારે મોટાને દુઃખ લાગે કે મેં આમને મોટા કર્યા છે, મેં આમને ભણાયા છે, આજે મોટા થઈ અને પછી એને જ્ઞાન દેવા બેઠા છે સાહેબ. એટલે કીધું છે કે ત્રીજું તીરથ જેઠજી મારા, એમાં રામચંદ્રજીનો વાસ, મારે નથી જાવું. અને જોજો સાહેબ, મોટો ભાઈ હોય ને ભાઈ, અને મોટો ભાઈ જે ત્યાગ કરી શકે ને આ દુનિયામાં કોઈ ના કરી શકે. તમને કહી દો હકીકત. તમે તમારા જેઠની હારે બોલતા હોય ન બોલતા હોય પણ તમારા ઘરે જઈને જોઈ જોઈજો. મોટો ભાઈ જે પરિવારમાં ત્યાગ કરી શકે આ દુનિયામાં કોઈની તાકાત નથી કે કોઈ ત્યાગ કરી શકે. અને પછી કીધું છે ચોથું તીરથ પતિદેવ મારા, એમાં પરમાત્માનો વાસ, મારે નથી જાવું તીર્થધામ. એવી કેટલી બહેનો હશે કે પોતાના પતિને ભગવાન માનતી હશે. આજે તમને કથામાં કહું, આપણે ગંગાના ઘાટે બેઠા છીએ સાહેબ. આજ ગંગાજીમાં ડૂબકી મારીને કાલ ડૂબકી મારીને એવું નિયમ લેતા જાજો કે હું મારા પતિના રૂપ સિવાય બીજા રૂપમાં ક્યારેય મોહિત નહીં થઉં. આ દુનિયામાં કોઈની તાકાત નથી સાહેબ કે તમારું તેડું કોઈ જમ કરી શકે. પતિ એ પરમાત્મા છે, પતિ એ ભગવાન છે. શું કામ? કે જ્યારે તમારા લગ્ન થયા ને અને માંડવા નીચે બેઠા ને ત્યારે તમારા મા બાપ કન્યાદાન દેવા માટે આયા, અને તે દિવસે જ્યારે કન્યાદાન દીધું હતું ને તે દિવસે તમારા પતિનો પગ ધોઈ અને તમારા મા બાપે પાણી પીધું હતું. અને હજુ તમે બોલો છો, હાથમાં ચોખા લઈને જાય, આ માટો ફરે અને કાનમાં શું કહો છો તમને નથી ખબર? બોલી દીકરી બેઠી હોય કાનમાં કઈ કહેવા જાવ ને ચોખા લઈને માટો ફરી શું કહો છો? કારણ કે અમારા કાનમાં કોઈ કીધું એટલે અમને ખબર ન હોય, તમને જ કીધું એટલે તમને જ ખબર હોય, અને પાછું શાનમાનું કીધું હું શીખવાડી હું ખબર. પણ આ દુનિયામાં કોઈ ન હોય દીકરીનો બાપ કે એની માં એવી ના હોઈ શકે કે એની દીકરીને એમ કે અહીંયા જઈને તું બહાટી બોલાવજે ને બાદ છે. હું નથી માનતો સાહેબ.
અને હું અમુક વાતમાં લગભગ બહુ સહમતી નથી થતો, કારણ કે મારો સ્વભાવ નથી. ગમે દીકરીના લગ્ન થાય એટલે એના મા બાપ એવું જ શીખવાડે, બેટા તારા હારા ને બાપ માનજે, હાઉ ને મા માનજે, જેઠ ને મોટો ભાઈ માનજે, બધાની હારે હળી મળીને રહેજે. આવું બધી જ દીકરીને એના મા બાપ શીખવાડે છે. કોઈ એવું નથી શીખવાડતા કે યા જઈને તું બાજજે ને બધાની સામું બોલજે ને કોઈનું સહન ન કરતી, એવું નહીં. તો તમારા ઘરમાં જે દીકરી આવી છે પરણીને, શા માટે એવી થઈ ગઈ? શું કામ? તો તમારા ઘરના વિચારો એવા હતા ને 12 મહિના એ દીકરી તમારા ઘરનું પાણી પીવે ને એટલે તમારા ઘર જેવી જ થઈ જાય. કોઈના મા બાપને દોષ દેવો ખોટી વસ્તુ છે સાહેબ. દોષ દેવો હોય તો તમારા ગોળાના પાણીને આપજો, તમારા વિચારોને આપજો, તમને આપજો. છેલ્લે 5મું તીરથ વહુજી અમારા, એમાં લક્ષ્મીજીનો વાસ. તમે જો તો ખરા કીર્તન કેવું છે, આમાં એક પણ વાત તો વિચાર તો કરો. ભગવાન ક્યાં જન્મા? ગોકુળ મથુરા, અને કાયમી કર્યા ક્યાં? દ્વારકા. હે નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતા ને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ.